મહાપ્રભુજીએ તો વિવેક ધૈર્યાશ્રય આખો ગ્રંથ લખ્યો છે, અને એ આપણે વિવેક કોને કહીએ કે બહુ કર્ટસી વાળો હોય ને વ્યવહારમાં બહુ ઉત્તમ હોય ને કે આ બહુ વિવેકી છે, પણ આ તો વ્યવહારનો વિવેક. મહાપ્રભુજીએ જે વિવેક ધૈર્યાશ્રયમાં વિવેક બતાવ્યા એ બધા વિચારના વિવેક છે. 9 પ્રકારના વિવેકની ચર્ચા કરી કે એક વૈષ્ણવે સાંસારિક જીવન જીતા જીતા સુખ અને દુઃખમાં કેવા વિચારો સાથે જીવવું, સુખ અને દુઃખને ફેસ કઈ રીતે કરવું, સુખ આવે તો કઈ રીતે વિચારવું, દુઃખ આવે તો કઈ રીતે વિચારવું, અને વિચાર એવા રાખવા જેથી ભગવાનમાં અભાવ ન જાગે, સુખમાં પણ વિશ્વાસ જાગે અને દુઃખમાં પણ શ્રદ્ધા દ્રઢ થાય, એવા વિચારો સાથે જીવવું. કેમ કે સબદીને એક ન હોત સમાન. દાદાજી પણ કહે બધા દિવસો એક સરખા નથી હોતા. દરિયાની લહેરો એક આવે ને જાય, આવે ને જાય. દિવસો પણ એવા હોય, એક દિવસની લહેર આવે અને સુખી કરીને જાય, બીજા દિવસની લહેર આવે ને દુઃખ આપીને જાય. જિંદગી તો આ રીતે જ જાય છે. તમે એમ ઈચ્છો કે હું 24 કલાક સુખી જ રહું, સંભવ નથી. 24 કલાક દુઃખી જ રહું, સંભવ નથી. દુઃખ નથી ઈચ્છતા છતાંય આવે છે, એમ સુખ નહીં ઈચ્છો છતાંય આવશે. આ બંને એવા છે, સુખ અને દુઃખ બંને આવશે. પણ તમે મહાપ્રભુજીના સેવક છો, તમે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છો, તમે રોજ ઠાકોરજીની સેવા કરો છો, અને એટલા માટે તમારી સમજ સાધારણ સંસારી વ્યક્તિ કરતા જુદી હોવી જોઈએ. એ જ ઘટનાઓના મૂલ્યાંકન એક સાધારણ વ્યક્તિ કરે અને એક વૈષ્ણવ કરે, એ બંનેમાં ફરક હોવો જોઈએ. મહાપ્રભુજી તો પહેલો જ વિવેક આપે છે, નિજેચ્છાતઃ કરીષ્યતિ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરીષ્યતિ. આગળ જો સમય મળશે તો 9 વિવેકની ચર્ચા કરીશું. એક વૈષ્ણવી વિચારધારા કેવી હોવી જોઈએ, અને એ જો વિચારધારા જીવનમાં આવી જાય, આ વિવેક જીવનમાં આવી જાય, કારણ કે જે વિવેકથી રહે છે એનું મન બગડતું નથી, અને જે બુદ્ધિમાં, જેની બુદ્ધિમાં વિવેક નથી એનું મન વારે ઘડી બગડી જાય. ભગવાન એટલે તો બુદ્ધિ ઉપર આપીને કે બુદ્ધિને એ રીતે વાપરો કે મન બગાડવાનો વારો જ ના આવે. અને એટલા માટે વિવેકની વૃદ્ધિ, એમાં વિચારનો વિવેક, વ્યવહારનો વિવેક અને વાણીનો વિવેક, આ ત્રણેય વિવેક આવી જાય. વૈષ્ણવ ત્રણેય પ્રકારથી વિવેકી હોય. વૈચારિક વિવેક, વ્યવહારનો વિવેક. વૈષ્ણવી વ્યવહાર કેવો હોવો જોઈએ? એક વૈષ્ણવ સાથે, એક સાધારણ વ્યક્તિ સાથે, અરે કોઈ દુષ્ટ સાથે પણ આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? ભલે ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, પાપી હોય, છતાંય વૈષ્ણવનો વિવેક છે. કેવો વિવેક રાખવો? બાકી એક વૈષ્ણવતાનું એક ગૌરવ સાથે જીવવું. અને વાણીનો વિવેક, વૈષ્ણવની વાણી કેવી હોય, કેવા શબ્દો ના પ્રયોગ કરે વૈષ્ણવ. આપણે ત્યાં તો આખું એક પુષ્ટિ માર્ગીય, એક આખી સુંદર એક ભાષાકીય સમૃદ્ધિ છે. વ્યવહાર જગતમાં પણ જે શબ્દો વપરાતા બંધ થઈ ગયા છે, એ આપણે વૈષ્ણવ જગતમાં વાપરીએ છીએ, એ વાણીના વિવેક સાથે. તો ઘણી બધી ચર્ચાઓ છે, માયા મોહથી વૈષ્ણવ મુક્ત કેમ થાય? મેં અરુ મોર તોર તે માયા, માયા એ છે મારું અને તારું. વૈષ્ણવની મુક્તિનો ઉપાય મહાપ્રભુજી આપ્યો, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. મેં પણ તારું અને મારું પણ તારું, મારું તારું બધું જ તારું. આજ વૈષ્ણવી વિવેક, સર્વ સમર્પણ. બ્રહ્મ સંબંધ દ્વારા એની શરૂઆત કરીએ છીએ. આ માયામાંથી તરવાનો સૌથી પહેલો ઉપાય એ બ્રહ્મ સંબંધ મંત્ર, નિવેદન મંત્રનું સ્મરણ કરો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃષ્ટિ જ નહીં. જે નિવેદન કર્યું ને બ્રહ્મ સંબંધ સમય, આપણે બોલ્યા, જે વચન આપ્યું ઠાકોરજી, એનું ભગવતી વૈષ્ણવ સાથે વિચાર કરવો કે હું શું બોલ્યો ઠાકોરજી, મેં શું વચન ઠાકોરજીને આપ્યું. એ જો યાદ રહેશે ને તો માયાથી સદાય મુક્ત રહેશે. આ બધાય ઠાકોરજીના છે, આ બધું પ્રભુનું છે. સમર્પણ જ શાંતિ માટેનો એકમાત્ર ઉપાય છે. ગીતાજીના પણ અંતમાં અર્જુન એ જ કર્યો, કરીશ્યે વચનમ તવ, આપ જેમ કહેશો એમ કરીશ. ભગવાનની આજ્ઞામાં જીવવું, એ જ શાંતિનો એકમાત્ર ઉપાય. આગળ કહ્યું,
ઈ કોર ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચા સુરતામ ગત. જીવ આસુરી થઈ ગયો છે, તો એ આસુરી વૃત્તિમાંથી કેમ મુક્ત કરવો? અમને કોઈ એવું સાધન બતાવો. કલ્પ વૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે, પણ જો ગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને પણ દુર્લભ એવું ભગવાનનું વૈકુંઠ ધામ આપી દેવાય. મારા પર આપની કૃપા. સદગુરુ જીવનમાં મળે એ સૌભાગ્યની વાત. કોઈ એવો ગુરુ જે મોટો હોય, વિચારથી, વાણીથી, વર્તનથી, જેનામાં મોટાઈ. ગુરુનો અર્થ થાય મોટો, જેના વિચારોમાં મોટાઈ હોય, જેના સ્વીકારમાં મોટાઈ હોય, જે શુદ્ધ કરવાની ચિંતા પછી કરે, જે સ્વીકારવામાં પગલું પહેલું ભરે, એ ગુરુ છે. જે સ્વીકારવામાં તત્પર હોય. મહાપ્રભુજી ની મોટાઈ સ્વીકારવામાં. જેવો છું તું મારો છું, સ્વીકારે છે મહાપ્રભુજી. અને વંદન કર્યા ત્યારે સુતજીએ ઉત્તરો આપતા આ બધા પ્રશ્નોના, કે વિવેકની વૃદ્ધિ કેમ થાય, માયા મોહથી મુક્ત કેમ થવાય, આ આસુરી ભાવથી કેમ જવાય, પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર કરનારું સાધન કયું, ભગવાનને મેળવી આપે એવું સાધન કયું, આ બધા જ પ્રશ્નોનો સુતજી કહેવા લાગ્યા કે તમારા પ્રશ્નો અનેક છે, પણ ઉત્તર એક જ છે. બીમારી ભલે ઘણી બધી હોય, દવા એક જ છે. અને દવા બતાવતા સુતજી બોલ્યા, આપણા બધાનો પગ કાળના મુખમાં છે. ભલે તમે માનો ન માનો, સ્વીકારો ન સ્વીકારો, જુઓ ન જુઓ, પણ એક પગલું તો બધાનું કાળના મુખમાં છે. ક્યારે આ ગ્રાસ કરી જશે કોણ જાણે? કોઈને ખબર થોડી છે. મૃત્યુ એક એવી વસ્તુ છે જે કહીને આવતી નથી. ક્યારે આવી જાય કોને ખબર? અને એટલા માટે આ કાળરૂપી વ્યાલ જયારે ગ્રાસ કરી રહ્યો છે, જો ને નાના હતા ત્યારે કેવા દોડી દોડીને જતા, યુવાન થયા તો શરીર ઓછું પડ્યું, વીક પડ્યું, અને વૃદ્ધ થયા તો હવે તો કોઈ લઈ જાય તો લઈ જવાય. અશક્ત થયા. ગ્રાસ ધીરે ધીરે કરી જ રહ્યું છે. તમે એમ કહો કે મારે કાંઈ નથી કરવું, આ બેઠો, તોય બાળકમાંથી યુવાન, યુવાનમાંથી વૃદ્ધ થયો, જીવન તો જઈ જ રહ્યું છે. અને એટલા માટે આ કાળરૂપી વ્યાલ ગ્રાસ કરે, સમય ખાઈ રહ્યો છે, બધા સરી રહ્યું છે. આપણને અમે પકડી લીધું, માટીને રેતને તમે પકડો, ધીમે ધીમે ક્યાં સરકી જાય, ને ખાત ખોલો તો હાથ ખાલી દેખાય. જીવન પણ એવું છે. રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ ગીરેણ ભાષિતમ. અને આ કલયુગથી મુક્ત કરવા માટે સુખદેવજીએ આ ભાગવત શાસ્ત્ર આપ્યું છે, જે કાલના ગ્રાસમાંથી મુક્તિ અપાવી શકે છે, જે ભગવાનને મેળવી આપી શકે છે, જે વિવેકની વૃદ્ધિ કરી શકે છે, જે આસુરી ભાવથી મુક્ત કરાવી શકે છે, જે ભગવત પ્રાપ્તિનું શ્રેષ્ઠતમ સાધન છે, જે કૃષ્ણને મેળવી આપી શકે છે. એવું કલયુગમાં કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત. એવી શાસ્ત્રની મહિમા ગાવામાં આવી. કહ્યું મનને પવિત્ર કરવાનું આનાથી. એતસ્માત પરમ કિંચિત મન શુદ્ધૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ સદા ભાગવતમ લવે. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતજી મળે. ભાગવતજી એમને નથી મળતું. આપણા પરિવારમાં ભાગવતજી ક્યારે આવે? જ્યારે પૂર્વજોના પુણ્ય, પોતાનું પુણ્ય અને આ બધા જ્યારે ભેગા થાય ત્યારે ભાગવત ઘરમાં પ્રવેશતું હોય, ભાગવત કરાવવાની ઈચ્છા પ્રગટ થતી હોય છે. એટલે 3 ભગવત કાર્યો હું વિશેષ રૂપે માનું કે વૈષ્ણવ દેહ મળ્યો ત્યારે આ 3 કાર્ય જીવનમાં જરૂર કરવા. એક, જીવનમાં એક વાર ભાગવત કથા જરૂર કરવી, કરાઈ ન શકીએ તો 7 દિવસ ક્યાંક સાંભળવી. બીજું, જીવનમાં એકવાર ગૌદાન જરૂર કરવું, આખું ગૌદાન ન કરી શકો તો ગૌ સેવામાં યથાશક્તિ કરવું. અને ત્રીજું, જીવનમાં એકવાર વ્રજમાં જરૂર જવું. એ પછી 40 દિવસ હોય, 10 દિવસ હોય, 7 દિવસ હોય, 2 દિવસ હોય કે એક પલક જો રહીએ વૃંદાવન, પણ ભગવત લીલા ભૂમિનો આ દેહને સ્પર્શ જરૂર કરાવો. આ 3 ભગવત કાર્યો જીવનમાં જરૂર કરવા. તો જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્માંતરે જો ભાગ્ય 2 પ્રકારના હોય, એક કર્મથી મળેલું ભાગ્ય, બીજું કૃપાથી મળેલું ભાગ્ય. કેવલ કર્મથી ભેગું કરેલું પુણ્ય એ તો કાં સ્વર્ગ આપી શકે, કાં સંસારનું સુખ આપી શકે, પણ ભગવત ઈચ્છાથી મળેલું ભાગ્ય એ ભાગવતની કથા આપણને આપે છે.
એટલે આ ભગવદ કૃપાનું ફળ માનો, જેને કારણે મનની વિશુદ્ધિ થાય છે. ભાગવત સાંભળવાથી મન પવિત્ર થઈ જાય. કારણ કે અત્યારે સંસારનો સૌથી મોટો રોગ એ મનનું દૂષણ છે. પ્રદૂષણ બધે માનીએ પણ મનમાં પણ પ્રદૂષણ છે. કેટલા પ્રકારના દુર્વિચારોથી ઘેરાયેલું આપણું મન છે. કલયુગમાં સત્કર્મ સહેલા છે પણ સદવિચાર બહુ દુર્લભ છે. તમે ખર્ચી નાખશો દવા માટે, કોઈના ભોજન માટે, કોઈના ભણાવવા માટે, બધા માટે ખર્ચ છે, પણ મનને એ સમયે પવિત્ર રાખવું એ બહુ દુષ્કર છે, કઠિન છે. સત્કર્મ સહેલા છે પણ સારા વિચારોમાં 24 કલાક રહેવું બહુ અઘરું છે. આ સંસારમાં કલયુગમાં ઘરથી નીકળો ને મન બગડે એવું દેખાય ચારે બાજુ. અને એટલા માટે કથાઓની, મંદિરોની જરૂર છે. કારણ સ્કૂલમાં પણ ભણતર મળે છે પણ સંસ્કાર ક્યાં મળે છે? સંસ્કાર બે જગ્યાએ. આજે પણ તમે કોઈ વિદેશથી આવ્યો હોય ને એના ગામમાં ફરવા લઈ જાય તો બે જગ્યાએ જરૂર લઈ જાય. કાં સ્કૂલમાં લઈ જાય, બીજું મંદિરમાં લઈ જાય. મંદિરથી સંસ્કાર મળે અને એટલે કથાઓથી સંસ્કાર મળે છે. આજે સમર્થ થયેલો વ્યક્તિ સર્વ રીતે સુખી છે પણ જો સારા વિચારોથી સમૃદ્ધ ન થયો ને તો એ સમર્થ વ્યક્તિ સંસારનો સર્વનાશ કરી નાખે. અને એટલા માટે બુદ્ધિની શુદ્ધિ રહેવી બહુ જરૂરી છે. અને એ કાર્ય કથા અને મંદિરો કરે. કથા શ્રવણ કરેલો વ્યક્તિની બુદ્ધિની શુદ્ધિ થાય. આપણને એમ થાય કે ઈલાજમાં ખર્ચો, કોઈને ભોજનમાં ખર્ચો, બધું જરૂરી છે, પણ દુખી માણસ સુખી થાય એ જરૂરી છે, પણ સુખી માણસ સદ વિચાર વાળો રહે ને એ પણ બહુ જરૂરી છે. કારણ કે સુખ પછી માણસ પતનનો જ વિચાર કરે, પછી દુઃખ ઉભા જ કરે, હાથે દુઃખ ઉભા કરે. સુખનો અંત દુઃખમાં હોય છે જો સારા વિચારોથી સમૃદ્ધ ન થયો. અને એટલા માટે સમર્થ વ્યક્તિ સદ વિચાર વાળો બન્યો રહે એના માટે કથાઓ અને મંદિરોની નિતાંત આવશ્યકતા છે. આગળ કહ્યું આ કથા તો એવી દુર્લભ કથા છે જે દેવતાઓને પણ દુર્લભ છે. સુખદેવજી જયારે પરીક્ષિત મહારાજને કથા કહેવા જ લાગ્યા, ગંગાજીના કિનારે બેઠા હતા, જ્યાં કથા કહેવાની શરૂઆત કરે, યજ્ઞમાં જુદા જુદા દેવતાઓનો ભાગ કાઢો એટલે દેવતાઓ આવી જાય. મંત્રને આધીન છે દેવતાઓ એટલે પ્રગટ થઈ જાય. પણ સત્સંગમાં દેવતાઓને રસ ના હોય. અરે સત્સંગની સભામાં દેવતાઓના વિમાન ઘેરાયેલા જોયા. આશ્ચર્ય થયું. સુખદેવજીએ પ્રશ્ન કર્યો કે અરે ઇન્દ્ર, અરે દેવતાઓ, અહીંયા ક્યાંથી તમે? આ તો સત્સંગ છે. ત્યારે દેવતાઓ કહેવા લાગ્યા અમે ખાલી હાથે નથી આવ્યા. જુઓ આ સોનાના ઘડામાં અમૃત લઈને આવ્યા. આ પરીક્ષિત મહારાજને શ્રાપ લાગ્યો છે ને કે 7 દિવસે મૃત્યુ થઈ જશે, 7મા દિવસે. લો અમે આને અમૃત પાઈને અમર બનાવી દીધું. અચ્છા, પણ એના બદલામાં તમને શું જોઈએ? તો બીજું તો કાંઈ નહીં, આ સુખદેવજીને અમારા ભેગા લઈ જઈએ અને સ્વર્ગમાં કથા સાંભળીએ. બોલ પરીક્ષિત, વિનિમય કરવા તૈયાર છું. અમર થવું છે તો હમણાં તને સ્વર્ગના અમૃતના ઘૂંટડા ને ઘૂંટડા પીવડાવી દે. પરીક્ષિત વિચાર કરવા લાગ્યો. સ્વર્ગના અમૃતનો ઘૂંટડો પીશ, અમર બની જઈશ, લાંબુ જીવીશ, પણ સંસારના ભયમાંથી તો મુક્ત નહીં થાવ. મૃત્યુનો ડર તો પ્રતિપલ રહેશે. ભલે ને ગમે તેટલું લાંબુ જીવન હોય, મૃત્યુનો ડર જતો નથી. અને મૃત્યુનો ભય એ પણ એક મૃત્યુ છે. મૃત્યુ એક વાર મારે પણ મૃત્યુનો ડર 100 વાર માણસને મારે. લાંબુ જીવવું મૃત્યુના ડર સાથે એના કરતા ટૂંકું જીવવું અને નિર્ભય થઈને ભગવાનના થઈને જીવવું એ શ્રેષ્ઠ છે. સ્વર્ગનું અમૃત મને દીર્ઘ જીવન આપશે, પણ કથાનું અમૃત મને દિવ્ય જીવન આપશે. મારે દિવ્ય જીવન જોઈએ છે, દીર્ઘ જીવન નથી. અને પાછા વાળી અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌત કથામૃતમ. સુખદેવજીએ દેવતાઓને અભક્ત જાણી કથા ન આપી. જો ભક્ત બનીને કથાની સભામાં બેસી ગયા હોત તો એમને કથા મળવાની જ હતી, પણ અમને મળે બીજાને ન મળે. આ દેવતા વૃત્તિ, આ અભક્ત વૃત્તિ છે. ભક્તની વૃત્તિ શું હોય? મને ભલે ન મળે પણ બીજાને મળે. આ ભક્તની વૃત્તિ. અને દેવતાની વૃત્તિ શું? અમને મળે બીજા કોઈને ન મળે. તો કથા કોને મળે? જે વાંટનારો હોય ને એને કથા મળે.
એમ થાય કે બધાય પ્રેમથી કથા સાંભળે. જો ને અમારો આ શાહ પરિવાર કેવી ભાવના, બધા માટે એવી વ્યવસ્થા કરીએ કે બધા સુખેથી કથા સાંભળે તો એને કથાનું વિશેષ ફળ મળે. આ ભક્ત વૃત્તિ છે. મનોરથ એવો કરો કે તમારા મનોરથની સાથે ઘણાના મનોરથો પૂરા થઈ જાય. અહીંયા કેટલા એવા બેઠા હશે, એના મનમાં હશે કે ફરી ક્યારે ભાગવત સપ્તાહ થાય, ફરી ક્યારે દાડકેશ્વરજીને સાંભળવા, ફરી ક્યારે ભાગવતજીને સાંભળીએ. તો એક જીવનો મનોરથ એવો થયો કે હજારો લોકોના મનોરથો પૂરા થઈ રહ્યા છે. આ મનોરથ ઠાકોરજી આપેલો મનોરથ કહેવાય. પોતાના માટે થાય એ ઈચ્છા કહેવાય અને બીજાને આનંદ આપે એને મનોરથ કહેવાય. આ કથાની ઈચ્છા નથી, આ કથાનો મનોરથ છે. કેટલાના જીવોનું કલ્યાણ કરે છે. તો આમ દેવતાઓને ન મળ્યું એવું કથામૃત એ દિવ્ય દુર્લભ કથા છે. અને કહ્યું કે આ કથા શ્રવણની વિધિ તો સનત કુમારોએ નારદજીને સંભળાવી. ફરી પ્રશ્ન કર્યો કે આ સનત કુમારો અને નારદજી બંને એવા છે કે તો પરિભ્રમણ જ કરતા રહે, પછી આ બંનેનો મેળાપ થયો ક્યાં? એક ક્ષણ પણ ક્યાંય રોકાતા નથી. નારદજી પણ નારાયણ 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 કરતા ત્રિલોકમાં ફર્યા કરે.